રક્ષાબંધનના તહેવારને લઈને સુરત ફૂડ સેફટી વિભાગ એક્શન મોડમાં છે। મીઠાઈ અને માવાના વધતા વપરાશ વચ્ચે ભાગડ ખાતે ફૂડ સેફટી ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી। ટીમે માવાની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લીધું અને તેને સીલ કરી તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી। હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ માવાની ગુણવત્તા અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે। માવાની ગુણવત્તા ચકાસવા માટે ટીમે સેમ્પલ લીધું છે। માવાનું સેમ્પલ સીલ કરી વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે। જો લેબોરેટરી રિપોર્ટમાં માવામાં ભેળસેળ હોવાનું સામે આવશે તો વિક્રેતા સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। રક્ષાબંધનના પર્વ પહેલા જ આરોગ્ય વિભાગ છે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર જે રો મટીરિયલ બનાવવામાં આવે છે જેથી મીઠાઈઓ તૈયાર થાય છે તે દુકાનોની અંદર અત્યારે હાલ દરોડા પાડવામાં આવ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે માવા છે તે માવાનું હોલસેલ વ્યાપારી છે જે વિક્રેતા છે તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણે માવાનું જે સેમ્પલ છે તે આ પ્રમાણેની બરણીમાં છે તે મૂકવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેને સીલ કરવામાં આવ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર જે પણ જે જગ્યાએ હોલસેલ વ્યાપારી હોય માવાનું વિક્રેત હોલસેલ રીતે વેચાણ કરતા હોય તે તમામ જગ્યા પર અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા છે તે દરોડા પાડવામાં આવ્યા છે। આપણી સાથે ફૂડ સેફટી અધિકારી છે, આપણે એમની સાથે વાત કરીશું। જી સર, કેટલા વિસ્તારોની અંદર આ પ્રમાણેના દરોડા પાડવામાં આવ્યા છે, કયા સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા છે અને કેટલા દિવસમાં આનો રિપોર્ટ છે તે આવી જવાનો છે? હું બી આર બ્રહ્મભટ્ટ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ 12 જેટલી ટીમો બનાવી આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહેલ છે। આ રક્ષાબંધનના તહેવારમાં જાહેર જનતા દ્વારા મીઠાઈનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। આ મીઠાઈઓ બનાવવા માટે દૂધનો માવો વપરાય છે, જેથી આ માવાની શુદ્ધતા અને ગુણવત્તા અંગે શહેર વિસ્તારમાં દૂધના માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની 12 જેટલી ટીમો બનાવી અલગ અલગ સંસ્થાઓનું તપાસ કરી ત્યાંથી નમૂનાઓ લઈ વિશાળ સારું લેબોરેટરી મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે। સર, કેટલા દિવસમાં આનો રિપોર્ટ આવશે જેથી કરીને લોકો આ દુકાનો પર કાર્યવાહી કરવામાં આવે? આનો રિપોર્ટ શક્ય તેટલો વહેલો આવી જવાના લઈ આવવાના અમારા પ્રયત્નો ચાલુ છે। જી સર, રક્ષાબંધનનો પર્વ ખૂબ જ નજીક છે અને આ માવાથી મીઠાઈઓ તૈયાર થાય છે, કેટલાક લોકોએ તો ખરીદી પણ કરી લીધી છે। શું કારણ છે આટલું મોડું આ પ્રમાણેનું જે તપાસ કરવામાં આવે છે અને તેનો રિપોર્ટ પછી 14-15 દિવસ બાદ આવે છે કે નહીં આવે આજ દિન સુધી ખબર નથી? રિપોર્ટ 14-15 દિવસ નહીં બને તો જલ્દી મેળવી આવશે। બીજી વસ્તુ એ છે કે આ દિવસોમાં માવાનું વેચાણ અને મીઠાઈનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે, તેથી ભેળસેળ થવાની શક્યતા આ દિવસોમાં જ રહેલી છે। તે કામગીરી અત્યારે કરવી ચાલુ છે। જી, જે પ્રમાણે ભેળસેળ જણાશે તો આરોગ્ય વિભાગ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? સેમ્પલમાં કોઈ પણ જાતની ભેળસેળ જણાશે તો તેમની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે આગળની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જી સર, આરોગ્ય વિભાગ હજુ એક્ટિવ અને હજુ એના પાસે સાધનો ઉપલબ્ધ થાય તે માટે કેવા પ્રકારની વ્યવસ્થા હજુ કરવાની જરૂરત છે? અમારો વિભાગ વધારે પડતો ટેકનોલોજી ઉપયોગ કરી શકે તે માટે અમારા પ્રયત્નો હાલ ચાલુ જ છે। જી, જે પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટેકનોલોજીનો સૌથી વધારે ઉપયોગ થાય તે માટેના પણ અમારા પ્રયત્ન ચાલુ છે, પરંતુ આ જે ભાગલ વિસ્તારની અંદર જે માવાનું દૂધથી બનાવવાનો જે માવો છે તેની અંદર ભેળસેળ ન જણાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ ભાગલ વિસ્તારની અંદર છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ પ્રમાણેનો માવો છે તે બરણીમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ તેને સીલ કરવામાં આવે છે અને આ છે સેમ્પલો છે તમામ આરોગ્ય વિભાગ દ્વારા લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ તેને જે પણ ભેળસેળ જણાશે કે માવાની ગુણવત્તામાં કંઈ પણ સામે આવશે તો દુકાનદાર પર કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।